સુરતના પાસોદરા વિસ્તારમાં એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. સુરતના પાસોદરા વિસ્તારમાં એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના સામે આવી. દાદાને મળવા ગયેલા પૌત્ર અને પિતા પર સોસાયટીની એક મહિલા સહિત 7ના ટોળાએ બેટ, પથ્થર અને બેલ્ટ વડે હુમલો કર્યો. પિતા પુત્રને મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો અને સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. સીમાડા ગામ કૃષ્ણા કોમ્પ્યુટરમાં રહેતા હિરેન સોલંકી સોમવારની રાત્રે પિતા બાલુભાઈ સાથે પાસોદરા ઓમ ટાઉનશીપ 4માં રહેતા દાદા વલ્લભભાઈને મળવા ગયા. બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરી. સોસાયટીમાં રહેતી જાગૃતિબેન નામની મહિલાએ ઝઘડો શરૂ કરી દીધો અને બીજા 6 શખ્સો પણ જોડાઈ ગયા. બેટ, બેલ્ટ અને પથ્થર વડે હુમલો કરી દીધો. કારને થયેલા નુકસાન અંગે કહેવા જતાં હુમલાખોરોએ હીરા વેપારી હિરેન સોલંકીના પિતા બાલુભાઈ સાથે ઝઘડો કરી તેમનું માથું ફોડી નાખ્યું હતું. પરિસ્થિતિ વણસતા જોઈ હિરેનભાઈએ પોલીસની મદદ માંગી. જોકે પોલીસ આવતા જ હુમલાખોરો ભાગી ગયા. રહીશોએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યા, જેના આધારે લસકાણા પોલીસે મહિલા સહિત 7ના ટોળા વિરુદ્ધ મારામારી અને હંગામાની કલમ હેઠળનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાથી સોસાયટીમાં પણ તંગ વાતાવરણ જોવા મળ્યું હતું.